દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશમાં દરિયા કિનારા ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીંના જંગલો અને વન્યજીવો પણ ખાસ પર્યટન આકર્ષણ રૂપે ઉભરી રહ્યા છે। વાસોણા ખાતે આવેલી લાયન સફારી જેનું ઉદ્ઘાટન 4 ઓક્ટોબર 2012ના રોજ થયું હતું। આજકાલ હજારો પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે। 20 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ સફારીમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાત લઈ રહેલા જોવા મળે છે। હાલમાં લાયન સફારીમાં વધુ 2 સિંહો લાવવામાં આવ્યા છે, જેમાં નરસિંહ અશોકાને સક્કરબાગ જૂનાગઢથી અને માદા મીરાને રાજકોટ ઝૂમાં લાવવામાં આવી છે। ચોમાસા સિવાય આખું વર્ષ ખુલ્લી રહેતી આ સફારીમાં ખાસ સુરક્ષિત વાહન દ્વારા પ્રવાસીઓને સિંહોને નજીકથી નિહાળવાનો મોકો મળે છે। અહીં બાળકો માટે રમતોના સાધનો, સ્વાગત કેન્દ્ર, આરામદાયક પ્રતીક્ષા વિસ્તાર, વોશરૂમ અને પાર્કિંગ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। સાથે સાથે કેશલેસ ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ છે। દપાડા ગામે આવેલું 7 માલિયા ડિયર પાર્ક પણ પ્રવાસીઓનું લોકપ્રિય સ્થળ બન્યું છે। 410 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યમાં નીલગાય, ચિતલ, ચોસિંગા અને અન્ય કુલ 534 થી વધુ વન્ય પ્રાણીઓ જોવા મળે છે। ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો પ્રવાસીઓ અહીં દર વર્ષે મુલાકાત લે છે। અમે લોકો બરોડાથી આવીએ છીએ અને સેકન્ડ ટાઈમ આવું છું અને સ્પેશિયલ જંગલ સફારી જોવા માટે અને ડિયર પાર્ક જોવા માટે આવીએ છીએ। મારી ડોટર અત્યારે કલકત્તા ભણી રહી છે, પણ એને સ્પેશિયલ અમે અહીંયા લઈને આવ્યા છે અને ત્યાં એનિમલની એટલી બધી કેર લે છે ને, તો અમને ખરેખર બહુ જ ગમ્યું અને ખરેખર વ્યવસ્થા પણ બહુ સરસ રીતે છે અને એવું નથી કે થોડી બસ એ હોય તો ખાલી બસ હોય તો પણ પેસેન્જર આવે છે ને તો લઈ જાય છે। તો એટલા માટે જ અમે વારંવાર હજી જો અમે નેક્સ્ટ ટાઈમ પણ આવીશું અને મારે મહિલા ગ્રુપ છે, મારું વુમન્સ ગ્રુપ છે, એને પણ અમે લઈને આવવાના છે। એટલે ખરેખર અમને બહુ જ ગમ્યું। क्या क्या देखा? हम आए महाराष्ट्र पालघर डहाणू तालुका से। इधर हम लोग आए, इधर आके हमने हरिन को दिखाए। किस प्रकार का सफ़र रहा यहाँ हरिन देखने का? यहाँ पे सफ़र अच्छा था। आके हम लोग को खुशी हुई। यहाँ पे एक एक पॉइंट पर एक एक पॉइंट देखने मिला जहाँ जहाँ पे हरन पानी पी रहे थे, पेड़ के नीचे बैठे थे और घूम रहे थे, टहल रहे थे। कैसा लगा? बहुत अच्छा लगा क्योंकि अब लायन सफारी भी बहुत अच्छा लगा क्योंकि आज तक देखा नहीं था, टीवी में और इसमें देखा था। आज पहली बार सामने से हो गया, लाइव देख लिया। आप कौन कौन आए थे? हम लोग हमारे फ्रेंड सर्कल है, टोटल 12 जन आए थे। सबको अच्छा लगा। मेरा नाम संतोष बर्डे। हम पालघर से आए इधर देखने के लिए। दादरा नगर हवेली से आए हम। इधर फॉरेस्ट में डियर पार्क है, बहुत बढ़िया है। उधर हम लोग सब फैमिली के साथ घूमे, हमको अच्छा लगा। अब हमको मालूम रहता कि बारिश के टाइम में आऊँ तो बहुत अच्छा लगेगा। सब जगह पर हिरन है, नीलगाय है और अलग अलग तरह से ये हैं और पशु भी रहेगा तो अच्छा लगेगा। बारिश के टाइम में बहुत अच्छा लगेगा, ठंडा रहता है ना मौसम।